હેલો મિત્રો, તો આપણે હવે હોળીની તૈયારી થઈ ગઈ છે ઘરે અને ઘણી બધી ખરીદી કરીને આવી ગયા છે. બતાવું તમને શું શું લાવ્યા. ઝાડ પણ ખાસું મોટું થઈ ગયું છે, જુઓ સરગવાનું ઓલમોસ્ટ 5 ફૂટ જેટલું થઈ ગયું છે. લીંબોડીમાં પણ ગ્રોથ સારો જ છે. તો મિત્રો, બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા આવી ગયા છે. આજે જમવામાં તો બહુ બધી વેરાયટી છે. આજે છે પાપડ, દાળ, કાકડી, ભાત, શક્કરિયા વઘારેલા અને છાશ. તો ચાલો બધા જમવા માટે. સરસ મેનુ છે આજે તો. હવે આ ઉનાળામાં લીંબુ આવે તો સારું. થઈ ગયો છે 8:30 થઈ ગયા છે. ચાલો બધા જમવા માટે. આજનું મેનુ જોઈ લો. બાજરીનો રોટલો, રીંગણા બટેકાનું શાક, ઉપવાસવાળા છે એના માટે છે સાબુદાણાની ખીચડી, સવારના ભાત છે, દૂધ અને જે ધી નેક્સ્ટ ડે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, કૃષ્ણ સદા સહાય. તે સવારના વાગી ગયા છે 7:40 અને આપણે ઉઠી ગયા છે. ચાલો હવે આપણે એક્સરસાઇઝ કરવા જવાનું છે, વોકિંગ કરવા જવાનું છે. બન્યા રહો બધા બ્લોગમાં. અને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો મિત્રો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય. અને પ્લીઝ સર, બધા જોવે છે વધારે પણ સબસ્ક્રાઈબર આપણા ઓછા છે, તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. બન્યા રહો બ્લોગ. તો આપણે જમવા આવી ગયા છે. આજે જમવામાં છે ફુલાવર બટેકાનું વટાણાનું શાક, છાશ, કાકડી, ગોળ, રોટી, એમાં શાક છે, પાપડ, ઠંડી છાશ અને શક્કરિયાનું વઘારેલું. તો ચાલો બધા જમવા માટે. મિત્રો, લાખો લોકોને ભીડમાં અમુક માણસો જ કેમ સક્સેસફુલ થાય છે, એમને છે ને ધારી લીધી હોય છે કે મારે આ કરવું છે, મારે આમાં સફળ થવું છે. બાકી તમે જુઓ, ઘણા બધાને વિચાર આવે છે, તમને આવતા હશે, મને આવતા હશે, કેમ આપણે સક્સેસ અથવા કોઈ ઊંચી પોસ્ટ ઉપર કેવી રીતે ના પહોંચી શકે. ખબર છે કે તમે એટલું શિદ્દતથી નથી એ વસ્તુ માટે પાછળ પડ્યા. જો તમે ધારો ને તો તમે કરી શકો. પણ આપણે શું કરીએ કે મળશે તો સફળતા લઈશું, બાકી સફળતા માટે મહેનત નહીં કરી. એટલે એ વસ્તુ કરવી પડે તમારે. તમને જે સફળતા જોઈએ છે એના માટે તમારે સખત ગોલ રાખવાનો હોય કે મારે આ જ કરવું છે. અને તમને બીજું કે તમને તમારી કેપેસિટીની ખબર હોવી જોઈએ. પછી એવું નહીં કે ભાઈ બિઝનેસ કરવો બધા કરે વસ્તુ, એવું નહીં. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આમાં આપણું ગજુ નહીં ચાલે, તો એમાં ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો શું મતલબ. એના કરતાં જેમાં તમને ફાવટ હોય અથવા તમારી એક્સપર્ટીઝ હોય એમાં મહેનત કરવા મળે ને. એટલે છે ને મહેનત એવી જગ્યાએ કરવાની કે જ્યાં તમારી એક તો તમને અંદરથી ઇન્ટરેસ્ટ હોય અને બીજું કે તમે એમાં ફાવટ આવી જાય તમને. One hour later. હેલો મિત્રો, તો આપણે રાતના 9 વાગી ગયા છે. આજે ડિનર કરવા બેસી ગયા છે. આજે ડિનરમાં છે બાજરીનો રોટલો, ફુલેવર બટેકા વટાણાનું શાક, સવારના શક્કરિયા પડ્યા હતા એ, દૂધ, અને આજે હોળી છે તો ધાણી હતી તો એને વઘારી નાખી. ચાલો બધા